ખરીદાય બીજા હો યા નહીં. આ કોડીના પેટનો કોઈ દી નો ખરીદાય. એ ભાઈ મારું સમાધાન કરાવી દો. એટીટ્યુડ બહુ જોરદાર છે. કાલેનો દીકરો હતો, અહીંયા સુધી ગર્વ હતો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવો વિડીયોમાં. તો કેમ છો બધાએ? તો મિત્રો, આપણે ઘણા દિવસથી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી બાજુ ખજૂરભાઈનો વિવાદ બહુ હાલે છે ને આપણે ગમે તે મોબાઈલ ખોલીએ કે ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો ખજૂરભાઈ વિશે જ વાત ચાલતી હોય. તો આપણે અત્યારે બેઠા છે બધા દોસ્તો હારે, તો આપણને એક વિડીયો હાથમાં આવ્યો છે ખજૂરભાઈની ટીમના માણસનો કે એને કોકે કીધું કે તમને ભાઈ ખરીદી લીધેલા છે. તો હાલો એ શું કહેવા માંગે ને આપણે જોઈએ પેલા. પાછો રેડ લઈ ગઈ એમ ખરીદી લીધો હે. ખરીદાય બીજા હો યા નહીં. આ કોડીના પેટનો કોઈ દી નો ખરીદાય. હું ખજૂરભાઈની ટીમ બરાબર. તો મિત્રો, આ વિડીયોમાં આવું છે ને આગળના વિડીયોમાં શું કહેવાય કે આપણે સોમા કાકા છે, બધા કીર્તિ પટેલ એમ કહેતા હતા કે સોમા કાકાને કાઢી મૂકેલા છે. તો ભાઈ કાઢી નથી મૂકેલા, એની યારે લાલભાઈ આહિરે વાત કરી છે. તો હાલો આપણે એ જોઈ લઈએ કે લાલભાઈ કેટલી વાત કરી છે. એટલે એને મને ન્યા લગ્નનું કીધું હતું કે એના ભેગા સોમા કાકા હોય ને કે એનો આવી રીતના કે કાઢી મૂક્યા ને એને કઈ પગાર નથી આપ્યો ને મારો પગાર હતો ને એથી મને 3 ગણું કે 4 ગણું બેનિફિટ આપેલું છે. બરોબર છે કાકા. તો મિત્રો, આપણે શું કહેવાય ખજૂરભાઈ કોઈ પણ ટીમ મેમ્બરને કાઢી નથી મૂક્યા કે શું કહેવાય કે કોઈને પૈસા નથી આપ્યા, એવું કાંઈ વસ્તુ બનેલું નથી. ને શું કહેવાય કે આપણે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં ઘણા ઓલા શું કહેવાય મોટા મોટા કલાકારોની બધા હોતે આ વિડીયો બનાવેલા છે. તો હાલો આપણે પેલા એ વિડીયો હોતે જોઈ લઈએ આગળ. હા, ઈ ખજૂરભાઈને હું લાખ વંદન કરું છું. બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. ઈ દેખાડવાનું ન હોય, નહીં દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે. સોશિયલ મીડિયામાં પણ વાયરલ થાય છે. તમે જો રાજભા ગઢવીએ પણ ખજૂરભાઈ સાથે ફોનમાં વાત કરી છે, તમે જોઈ શકો છો. ની સામે લડી એવા તો આપણે સહી જેવા તેવા અમે તો લડવું હોય એમ. રામની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામને હજી સુધી રામાયણને વાંચવી પડે, યુદ્ધના મેદાનની બધી વાતો કરવી પડે. આમાં એમ તો ખબર પડી કે જે લોકો વધારે જે કામ કરે છે એનો વધારે વિરોધ થાય અને જે લોકો ઓલું કરે છે એનો ઓછો વિરોધ થાય. એટલે આ વિડીયોમાં રોયલ રાજા એ રીતે કહેવા માંગે છે કે કામ નથી કરે છે એનો વિરોધ બહુ થાય છે. પહેલો એલી કીર્તિ, જ્યાં વિરોધ કરવાનો છે ને ત્યાં વિરોધ કર. ખજૂરભાઈની વાઈન હું પડી ગઈ કે લીલા મરચા ખાધા કે લણ ખાધા? તો મિત્રો, જો એવું બધું છે અત્યારે વિડીયોમાં. તો હવે આમાં બોલવાનું તો શું છે, બોલવામાં તો એટલું જ છે કે ભાઈ ગુજરાતી છે, ખજૂરભાઈ ગુજરાતી છે, કીર્તિ પટેલ ગુજરાતી છે. કીર્તિ પટેલે સારા કામ કરેલા છે, ઘણા બધા ઢોંગી સાધુ બાવાને પર્દાફાશ કરેલા છે. ખજૂરભાઈ તો અત્યારે હાલમાં ગરીબોની જ સેવા કરે છે. ને કીર્તિ પટેલ જેવા તેવા કાંઈ એને સમજતા નહીં કોઈ, કારણ કે એ સોશિયલ મીડિયામાં એટલા બધા ફેમસ છે કે આ એટલો જો એક વિડીયોમાં જો એટલા બધા શું કહેવાય ગુજરાત ગાંડું કરી શકતા હોય તો ગમે એ કરી શકે. તો કીર્તિ પટેલ, અમારે તમને એટલું કહેવાનું છે કે તમે સેવાનું કામ કરો, અમે બધા તમારી હારે જ છે. અને અત્યારે ખજૂરભાઈ જે સેવાનું કામ કરે ને એને તમે કરવા જો ને કે શું કહેવાય કે આપણે ભાઈ એકાબીજા ગુજરાતી છે, એટલે એકાબીજા ગુજરાતીને સપોર્ટ કરીશું ને તો આગળ થાય. દાખલા તરીકે જો શું કહેવાય નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતી, પછી આપણે મુકેશભાઈ અંબાણી છે એ ગુજરાતી, પછી શું કહેવાય ઘણા બધા છે ભાઈ ગુજરાતીમાં. તો એ બધાને સપોર્ટ કર્યા વગર તો કોઈ આગળ જૂથ નહીં હોય. તો મારે એમ જ કહેવાનું છે કે ભાઈ એકાબીજાના ટાટિયા ખેંચોમાં ને આ સોશિયલ મીડિયા છે આમાં જરીક કરશો તો લાંબુ થાય. એટલે મારે મહેરબાની કરીને એટલું જ કહેવાનું છે કે ભાઈ આગળ વધારો જેમ બને ગુજરાતીને આગળ વધશે એટલે આપણા ગુજરાતનું નામ ઓટોમેટિક આગળ જાય. તો ભાઈ એટલું જ મારે કહેવાનું છે. હાલો ભાઈ, તમારે બધાને શું કહેવાનું છે આ વાત ઉપર? અમારું તો એમ જ કહેવાનું છે કે તમે ખજૂરભાઈને સપોર્ટ આપજો ને હવે તમે હવે એવા નવા સમાચાર હશે તો અમે પાછા તમને વિડીયોમાં બતાવીશું. ત્યાં સુધી લાઈક શેર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. આને સપોર્ટ કરવો જોઈએ, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ભાઈ સપોર્ટ તો ભાઈ આપણે ગુજરાતી તરીકે બધાને કરવાનો જ છે, જે સારું કામ કરતા હોય એને. ચાલો ભાઈ, મળીએ હવે નવો વિડીયો સાથે. ચાલો બધાને બાય બાય અને જય માતાજી.